હેલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં થઈશો? તો આપણે તો દાળ ભાતનો આખો વાટકો ભરી નાખ્યો છે, કારણ કે આપણને લાગી હતી ભૂખ. તો આપણે ઘડી કેમેરો પદુને આપી દઈશું. દાળ ભલે નીર આવી તો સડવું પડશે, નકર વેરાઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ અમારો દેશી પકો તમારો પ્રિય. મને બહુ ભૂખ લાગી. એ ઘડીક તું બેન થાવ, ઘડી વિડીયો કઈ ન બોલતો, નકર હાથાફાઈ થઈ જાય. પેલા ટેસ્ટ માં ગઈ રે પેલા કાલનો તને ખબર છે ને, કાલનો બ્લોગમાં ખબર છે બે શેરડી લઈને બહાર હતા. મિત્રો તમે બ્લોગ તો જોયો હશે, કાલ કેવા શેરડી. ઓહો, કારણ કે આ બિચારો લ્યો હું કઈ રહ્યો કઈ કરે છે. આ લે આમ જો માર ખાવાનો પતંગ ભલે ગઈ માર ખાવાનો. આમ જો મિત્રો, આ બધા ખાવા હાટો કેવા બાંધે છે. અને આપણો પ્રિય દેશી પકો દાળ ભાત ખાય છે, અને અમને આપતોય નથી. અમારે પતંગ સગાવવાના અમારા કટ્ટા કરવાના છે. કાલ મેં બહુ એમના કાપ્યા હતા નહીં, પણ કપાઈ ગયા હતા. કપાઈ ગયા હતા ને આપડા. તમે તો હું તમને ખાઈ મારી બતાડ દો આપડી ખાઈ. ઓ હે આ તો આખું ધાબુ ભરી નાખશે લાગે છે એવું. આપણે દાળ ભાત ખાને કમ્પ્લીટ થઈ જાય છે ને આપણે જો અંકિત પતંગ ઉડાડે છે. હવે જોઈએ, કાલ તો નકર અવ્યાસ હતા, તો આજ કેમ થાય છે? જો આ બે પતંગ ઉડે છે. તારું શું કેવું છે? આ કોનું થાય છે? મને તો એવું લાગે છે અંકિત કાપશે. એ અંકિત સાચું, આ તો તાર બાજુ થાય છે. કાપતા નહીં થવાતું, કાલ કોઈ વય જવાના છે. અમને જોઈજો. તો આપણે તો સરસ મજાના કટ્ટા લાગે છે ને આ ભાઈ લેશન બહુ વધારે આવી ગયું છે. જોત ખરા ભણેશ્રી છે, ભણેશ્વરી છે, ભણેશ્વરી. મંગળું તાનું આવી ગયું છે, મંગળું એ આ પાછું આવડો રહ્યો ને 100 માં 120 માર્ક લાવે છે. કુછ ભી એમ ઇમરા બસ સાહેબ. ઓય આ તે કઈ પો પણ હું તાર કેવું એવું નથી તો મારો આશીર્વાદ. એ રાય તો ઘડી કઈ પકડ તો સગાઈ તો કોક આલે તો આપણે બેન બાથવાનું છે આજ. હું બાકોન લે એ કઈકો ન કરતા હો પતંગ નો. તો આવડા બે બાતે છે તો આ કઈ ફોન મૂકીને એ મારું ટેન નો તોડ નાખતી લે તે ઓય ઓય હું છે બોલ આ તો કાઈ નહીં કયો ખેર કરવાની હો માર પૈસા તે અમારે કરવાની જ છે. આ તો મારી કરવાની છે. હું ભાઈ એમ નહીં આમાં કેલો હું લે તાર બાજુ હમણાં ના માની બાજુ પાસે છે. એટલે હે હું એ તારે કાંઈ નથી. આમ જોત ખરા મારા બેટા કેટલો રસ છે. આમ લેશન કરતો ક્યાંય મારવા આવ્યો છે, પણ ક્યાંય મારતા આવડતું નથી. અત્યારે તમને આમ દેખાય જોઈજો આ પતંગ લે નાખ તો. આ કોણ આવે છે? આ તો જાણીતો માણસ છે. એટલે કોને પૂછીને ધાબ્યો સીડા? કોનું ધાબુ છે? આ કોનું છે? આ કોનું છે ખબર છે ને? કયું કોનું છે? એ ભલે કોનું છે ધાબુ હોય તો હું क्या बात है सर, क्या बात है सर. હાલો માર પદો ફરતી આપણને શીખવાડે. ચાલો શીખવાડ દો. તો ફાઇનલી મિત્રો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ફાઇનલી આપણે પતંગ સગી ગઈ છે. એટલે એમ ન કહેવાય, એમ કે હેલો મિત્રો, એમ આવી જાય છે ધાબે, અને આજ અમારે પતંગના કટ્ટા કરવાના. કટકા કરવાના એવું? કટ્ટા એટલે ઠીક. કટ્ટા આપણે ગુજરાતીમાં. હા, મને લાગ્યું કટકા અને કરવાના. પછી એમ કહેવાનું, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ અને લાઈક શેર બધું કરજો. એમ બોલો. એટલે આ ચેનલ વિશે કહી દો કઈ. દેશી પકા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ. ગીત ગાઈ નાખો. હાલો બીજું આ નવું એ આ ડેપોથી મસ્ત લાગી. નહીં હાલે. નવું ગીત ગાય. સુનેગા ગાના ઈ ગીરી નહીં ઈ શરૂ નહીં. થઈ ગયું, શરૂ થઈ ગયું. તો પલ પલ જીના મુહાલ પ્યારા તેરે बिना बातड़ी कमर हरणी जेवी चाल रे. तेरी आंखों के सिवा ઓલો પાતળી કમર હરણી જેવી હાલ તો કેમ હાલે? આમ હરખું આઈ કોઈ ચાલ. पातળી कमर हरणी जेवी हाल रे मेरा रानी આવડો હે ને આપણને બધી શિખામણ આપતો હોય. આ ભાઈ હે ને નવી કેરી લીધી છે. હા આમ જો રે જો આ કેરી છે.
આ ઘી લઈને અમાર બેન ડાયબાટી ખાવા જવાનું છે એના પૈસા ને પછી અહીંયા ડોબા આમ તમને બધા હોવે છે કેવું હું મારા પૈસા ની ડાયબાટી ખવડાવીશ ના નહીં ના ચાલ આપણે છે ને એક 1 મિલિયન ની બાકી છે હું બાકી 1 મિલિયન વ્યૂ પૂરા થાય એટલે પણ 1 મિલિયન વ્યૂ ને 1 મિલિયન થવા પડે ને એવો જાયમાં છે ને આમ જોત ખરા બધા એમની કટ્ટા હમું જ જોવે છે મારું બતાવ ના ના નહીં, તારું રિઝલ્ટ જોઈને અમારે ક્યાંય નથી જવું. આ ભાઈ સરિયા નાખે વાત કરતા ચાર્જિંગ જ નથી. મોટું બતાડો ચાર્જિંગ જ નહીં થા ભાઈ. માર ફોન આવું ભાવનો નો હાલે. આ ફોન માં તો જે ફોન જે આ ફોન માં વિડીયો ચાલુ છે ને એમાં પાછા એકઈ નો હાલે. તો મિત્રો તમે કોમેન્ટ કરી નાખ્યો તમારા ગામમાં કેવા પતંગ ઉડે. તમારા ગામમાં બે સિવાય એકઈ પતંગ નહીં ઉડતા. હાલો ભાઈ કટ્ટા લાગે છે. હે મેં ઘડી હા કોચ કોચ ને કહી દેવાનો ગયો અમારે ગયો પાસે કયા ઓલા આપણે એસ કોચ તેનું હતો ઈ ગેમ હાલે. હવે બતાવો તો આપ મિત્રો આને આપણે રિઝલ્ટ ની બહુ અવાજ આપે છે. આપણે એનું રિઝલ્ટ જોઈ જઈએ કેવું છે બતાવો. હાલ લ્યો લ્યો શું થાય તમારે ચાર્જિંગ નહોતું ને પાછું ક્યાં પી આવ્યું બતાવો. કાંઈ નું હાલે ફોન તું એમ જ જોવે છો એમ જ નહીં જોવાનું. જો પતંગ એનો શોખા બતાવી બતાવો. કાંઈ મિત્રો નથી દેખાતું અને આમ જો આપણા કટ્ટા થાય. ક્યારનો કટ્ટા કરે ભવ ના કટ્ટા લગાડ્યા પણ એને કટ્ટા નીકળી દીધો ક્યારનો. મોટું પણ એવું કેમ કરે છે સત ખરાઈ. હા જો આ બે પતંગના કટ્ટા થાય એમાં બે ઢીલમાં ઉતર્યા. હમણાં એકાઈ દિન કોકડું ખાલી થઈ જવાનું છે. અંકિત તાર કોકડું ખાલી થઈ જાય વાંધો નહીં આવે. હા લે તાળ્યું તો મિત્રો જો આપણે આનું કપાઈ ગયું છે. આપણે જો આનું કેમ એમ થાય છે લા નો હાલે લા આયુ દોર્યું કઈ લાવે છે આયુ ખુરેશી સિવાય નો હાલે. ખુરેશી માં હાલે એવું તારે કઈ પાવાનું છે. મારે પોટલી જ છે હવે કાપડી એલા એકઈ નો હાલે પોટલી બોટલી એકઈ નો હાલે. ખબર પડી છે. તો આપણે બીજો પતંગ જવા દેવાનો છે. ફૂલ તૈયારીમાં છે. એટલે આ શું કરે છે માર તું વંડી એક દી આપણે જો આ વેચવાનું છે જેને લેવાનું હોય ને કોમેન્ટ કરી નાખજો ફટાફટ. આવ્યું છે 100 રૂપિયાનું પણ આપણે 20 રૂપિયામાં આપી દેવાનું. પાછળ તાપ થાય. જો મિત્રો આ પાછળ આપણે બધું વધારાનું કચરું હળગાવે છે. જો આપણે તમે જોવો છો ચોખ્ખો વાળો થાય છે. અને આપણે જો આ ગાય માતા રેલગાડી આપણે લાગે રેલગાડી જાય સેવા ધુમાડા નીકળે છે તેમ જોવો છો. આમને સેજ વિશ્વાસ નહીં. આમ જો કાલ તો વયા જતા હતા ને આજ તો નકરા પતંગ લઈને આમ જો ખરા કેટલા પતંગ લઈને આવ્યા છે. ઓલો જો સગાવતો ઓલા કાઈ નકરા વયા જ જવાના. ઓય ઓલ પર એક થઈ ગયું. ઈ કાઈ પોઈ કાલા અંકિત ને એમના બહુ જો આમના કાલ છે ને અમારા બહુ કાપ્યા આમ પછી પાસ મી એના બે ઉડાડ્યા હોત ઈ બે અનવાલ આમ જો લાલ સરમંડી ઊંચી કરે છે. તૂટી ગયું તો લાઈમ છે અંદર ગરમ લાઈમ છે અંદર લાઈમ છે અંદર લાઈમ છે ઓયલ મૂકો પડે. તો જો આપણે બીજો પતંગ થવા દીધો છે. ઓલા પતંગ થી એક કાપી ડ્રાઈવરે બદલાઈ ગયો છે. ઓલા ડ્રાઈવર ને કંડક્ટર હતો કે ડ્રાઈવર નું રૂપ લઈ લીધું. અહીંથી હરખી ગાડી હેલી નહીં દેવી. આ ગાડી લઈ લીધી છે. એટલે વાદળ એઠું નહીં થાય એલા ધુમાડો થાય છે. અહીંયા આપણને એમ લાગે કે ઓલા જુનાગઢના ડુંગર ઉપર સીડાય છે. આગળ પાછળ મકાન નું કામ ચાલુ એટલે જો પાણકા ને એવું બધું નાખી દીધું છે. આપણે ફોન થોડોક શેટો રાખ્યો ને આન જેવા કોઈક ધક્કો દે ને એટલે પાડ દે આ બધા. હે ને કેવો છે બોલ તો કા જોવા દે એ રહી ગયો એલા મારે યાર રહી ગયો. આપણે બે બરવાળા નથી અત્યારે નહીં. મારો ફોન આપું લેતો જાય તો અત્યારે તાર જવું હોય તો લઈ લે ક્યાં નો કટ્ટા. હા જો કંટાળે ભાઈ જો. ઓય મિત્રો અમાર પતંગ જો જાય છે. પણ જો એલો વ્યક્તિ લૂંટવામાં અમારો છે ક્યાં છે જો મિત્રો આ હમણાં ઓલો પદુ હતો ને આપણે ઓલો ગીત ગાય ઈ જો આમ વહી ગયો. જો એ લૂંટણ આમ ઠેઠ લૂંટવા વહી ગયો છે. આજે શેવડીને બાંગલો આવ્યો. કાલે બીજો માણસ હતો. આજે શેવડીને બાંગલા વાળો બીજો માણસ આવી ગયો છે. પતંગ વિશે બે શબ્દો.
અલ્યા કાયલ બોલા બે બહુ બેઠા તે રેવા દો તમે નકર ધાબો બનાવી દો ના ઓય હું શું કામ કઈ આને હું ધાબે નો આવવા દેતો બધાય હા બધાય બાત હે ઓય 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 ઇલા જો આવેલા તો ઈટડો મુકાય કેટલી શેવડી ને બાંગલામાં તાકાત છે કઈ દી આમ સોયું કાઢ તો ઓહો આમ સબ બતાય તો ખરા રસ કેવો આવે અંદર ઓય કેમ ડિસ્કો કરે છે મારે કાલ નથી જવાનું પૈસી રજા ઓય બસ એટલું કે કાલ નો જીતે કાઈ નથી અમાર શનિવાર લઈ એટલે હવે ઈ તો ડોબા આખું પડે તમારે શનિવાર રજા તમારે શનિવાર જવાનું ત્યાં પાઉં અમારે રજા ત્યાં પણ ગુરુને ફોન કરી દઉં તો અત્યારે રજા પાડી દેવો અય તારે કેમ છે અમારે રોજ જવાનું અમારે રોજ જવાનું રજા તો આપણે કાંઈ આવે છે સ્પેશિયલ પતંગ લૂંટણ છે પતંગ લૂંટણ તો મિત્રો આમના નકરા કપાઈ જાય એટલે જો આવડે અગાઉ ફાઈ જાય ક્યાં ફાગવું છે ઘરે ઉઈ જાવ કેમ નકરા કપાઈ જાય એટલે તો પણ તમે પાકી દોરી પાઈને આવતા હોય તો કાસુ ડળ્યું કે જ પાઈને આવો છો પૈસા જોઈતી તો પૂરે સીમા જવું પડે એટલે ઓય શેવડી આવી એટલે ઓય આખેરો આપ તો બે શેવડી ને બાંગલા વાળા આયા જો આ તો બે શેવડી ખાય છે બીન ભાગી ગયો બે બાંગલા છે ને મોરે મોરો આ ઓય 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 હા એક બાંગલો ઠેક ઓય ઓય બસ બસ એટલે તમે હેઠે પડશો આમ રેવા દો તો મહાભારતનું યુદ્ધ કરીને બે ભાગ્યા છે કારણ કે બે નો વિજય નીચો છો હા વાંધો ને હાલો વિજય છો છે હા તો તમારે છો હાલો હા તો હું હારી ગયો બસ એ તો લેટેસ્ટ ન્યૂઝ છે હા તો બે બાંગલા લઈને કેવા ખાય છે એટલે આમાં તમને મળે હું રસ એવું તને રસ મિત્રો સપલું નખાયો છે આ દાંતમાં ફાડ્યું એટલે આપણે 3 વર્ષથી શેવડી નહીં ખાઈ શકતા ઉનાળામાં શેવડી રસ પીવાનો રે ભાઈ ક્યાં આ સપલું ન ખાઈ ઈ સપલું નહીં એટલે આ પણ જો કેવું સપ મને કા ન ખાઈ તો મિત્રો જો આપણા દાળ ભાતનો વાટકો છે તો આ દાળ ભાતનો વાટકો લઈને આપણે નીચે વયા જઈએ શેવડી જાય છે બાંગલા જાય શેવડીના તો કાલ ઓલા ખબર બાસતા હતા જો આ મારા ખાંભા આખા હલાઈ નાખ્યા આવડા ખાંભા એમને હલાઈ નાખ્યા તો ચાલો આપણે નીચે જઈએ બસ ટેમ્પો લઈને આવ્યો તો ઘડી કામ વહી ગયો ઘરનો વ્લોગ જોવો હોય તો કમેન્ટ કરી નાખજો આપણે ઘરનો વ્લોગ પણ ઉતારી નાખીએ આપણી રૂમ છે પણ હતા હેરખી નથી દેખાડવી તો કે તે વ્લોગ નો છો આપણે ગયા હતા દુકાને ને હવે જ આવી છીએ કારખાના બાજુ જો તો હવે અમે હાલ્યા જ આવી છીએ તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે હવે નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત ઉભા રહેજો ઓ